નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, ઓરવેલી મગફળી વાળા ખેડૂતો અને 15 દિવસ પહેલા જે વાવણી થઈને જે મગફળી ગવાયેલી છે, આ મગફળીની અંદર છેલ્લા 10-15 દિવસથી ઈયળનો પ્રશ્ન છે એ વધારે દેખાઈ રહ્યો છે. લીલી ઈયળ છે, પીળી પણ છે, કાળા જેવી પણ છે. ખેડૂતો 1-2 દવાના છંટકાવ પણ કર્યા છે, પણ 100% એનું પરિણામ મળ્યું નથી. અહીંયા તમારે ચેક કરવાનું છે, રાતે જઈને પણ ખેતરની અંદર જોવાનું છે કે કદાચ લશ્કરી ઈયળ નથી ને, અથવા તો ઘાટો છંટકાવ તમારે દવાનો એની અંદર કરવાનો છે. અત્યારે શરૂઆતમાં એવું બનતું હોય કે કદાચ દવાનું પ્રમાણ ઘટતું હોય, તમે પંપ પણ ઓછા કરતા હોય તો આવું બની શકે. તમારે એ મગફળીની અંદર એમાબેક્ટિન, બેન્ઝોએટ અને લુફાલ યુરોન ટેકનિકલ જે મિશ્રણ આવે છે એ પંપે 2.4 ગ્રામ પ્રમાણે, અથવા તો KRPL નું મકેરા કરીને જે દવા બજારમાં આવે છે એ પંપે 1.5 થી 2 ml પ્રમાણે 1.5 ml પ્રમાણે છંટકાવ કરશો તો ઈયળની અંદર સારામાં સારું પરિણામ મળશે. અથવા જે લોકો કોરાજન અથવા તો એમાબેક્ટિન, બેન્ઝોએટ 1.9 નો ઉપયોગ કરે છે, એ સાથે ગેસવાળી દવાનો ઉપયોગ કરી અને ઘાટો છંટકાવ કરશે તો એમાં પરિણામ મળશે. ફક્ત એક જ દવાથી 100% ઈયળો જે છે એ અત્યારે મરતી નથી અથવા તો મરી નથી એવા ખેડૂતોના પ્રશ્ન આવી રહ્યા છે. તો કોઈ પણ પાકની અંદર આવી લેટેસ્ટ માહિતી જે છે એના માટે જે અમારું ફેસબુક પેજ જે છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો તમને માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એના માટે થઈ અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.